નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંબાજી નજીક ગબ્બર તળેટી વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કાર્યવાહીમાં જેસીબીની મદદથી 5 દુકાનો દૂર કરવામાં આવી હતી। આ દબાણ ગબ્બર પ્લાઝાના નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખી દૂર કરાયું હતું। કાયદો વ્યવસ્થા જાળવવા માટે વહેલી સવારે પોલીસનો મોટો કાફલો અને વહીવટીતંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। થરાદ ખાતે સમસ્ત માળી સમાજ આયોજિત 18મો સમલગ્ન ઉત્સવ યોજાયો। વાવ થરાદ જિલ્લા ડીસા શહેર વિસ્તારના સમસ્ત માળી સમાજના સમૂહલગ્ન ઉત્સવમાં 66 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમૂહલગ્ન ઉત્સવમાં નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવવા મંત્રી પ્રવીણ માળી રહ્યા ઉપસ્થિત। માળી સમાજ સમૂહલગ્ન ઉત્સવનું સમગ્ર આયોજન એપી માળી થરાદ ખાતે કરવામાં। બનાસકાંઠાના શિહોરી ખાતે કાંકરેજ અને ઓગળ તાલુકામાં 108 ગામના રોહિત સમાજને એક સમાજ એક બંધારણ હેઠળ સંગઠિત કરવા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં સમાજના આગેવાનો દ્વારા લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં અમલમાં મુકાય એવા એક સરખા બંધારણની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો। ધણીધર તાલુકાના માવસરી ગામમાં એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સંમેલન મીઠા વિચારણ રાણા રાધેનશડા સહિતના 10 ગામોના મંડળો દ્વારા યોજાયું। માવસરી શ્રી પગાર કેન્દ્ર શાળા ખાતે આયોજિત આ સંમેલનમાં દરેક ગામની શાળાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું। શાળાના બાળકો દ્વારા સુંદર રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યા હતા। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। અંબાજી ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સત્કાર સમારોહ અને ઉર્જા સંવાદ ભવાની સ્કૂલ ખાતે યોજાયો। કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની સ્થાપના 33 વર્ષ પહેલા સંસ્થાના સિનિયર જનરલ સેક્રેટરી બળદેવભાઈ પટેલે કરી હતી। હાલમાં સંઘમાં 40,000 જેટલા સભ્યો જોડાયેલા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેડા ગામે એક જ કમ્પાઉન્ડમાં આવેલા 4 બંધ મકાનોમાં ચોરી થઈ છે। પરિવાર લગ્ન પ્રસંગે બહાર હતો ત્યારે અજાણ્યા તસ્કરોએ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1.88 લાખની મત્તાની ચોરી કરી હતી। બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં આરોગ્ય સેવાઓને લઈને એક મહત્વપૂર્ણ માંગ સામે આવી છે। હાલમાં અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે। સરકારે તાજેતરમાં રૂપિયા 1.66 લાખના ખર્ચે નવીન પીએચસી બનાવવાનો નિર્ણય કર્યો છે। જો કે ગામના લોકો અને આસપાસના અનેક ગામડાઓના રહેવાસીઓની માંગ છે કે માત્ર પીએચસી નહીં પરંતુ પીએચસી અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવે, આનાથી લોકોને પૂરતી અને આધુનિક આરોગ્ય સેવાઓ મળી શકશે। દિયોદર તાલુકાના જોડા ગામ ખાતે ઠાકોર સમાજ દ્વારા સમાજના બંધારણના ભંગ બદલ ગાયન કલાકાર ગબ્બર ઠાકોર અને વિક્રમ ઠાકોર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સમાજ દ્વારા ઘડવામાં આવેલા 16 મુદ્દાઓનું બંધારણ પાલન કરવા અને તેનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે 2 દિવસીય રાણીની વાવ ઉત્સવનો પ્રારંભ થયો। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ઉત્સવમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા। પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ લોકગાયક બલરાજ શાસ્ત્રી અને તેના કલાકારના વૃંદ તેમજ સીધી ધમાલ નૃત્ય રજૂ કરવામાં આવ્યું। પાટણ શહેરનો 1281મો સ્થાપના દિવસ રવિવારે મહાવદ સાતમના રોજ ધામધૂમથી ઉજવાયો। આ પ્રસંગે શહેરમાં મહાકાળી માતાજીના મંદિરે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ત્યારબાદ બગવાડા દરવાજા ખાતે જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું હતું।